ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમના આજના પસંદગીના સ્ટોક જાણવાનો. તો તેજસજી, આજે સ્ટોક સ્પેસિફિક તમારી પસંદગી ખાસ ક્યાં રહેશે? તો નીરજભાઈ, મારી જે પહેલી પસંદગી છે એ છે એનએમડીસી. આ સ્ટોકમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી જ ચૂક્યો છે અને આજના ઉપરના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ મને લાગે છે આ એક ઇટ્સ અ ગ્રેટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સ્ટોક જે છે હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન આપી રહ્યા છે, તો આ સ્ટોકમાં કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરવું પડશે. સ્ટોપલોસ રહેશે 78નો અને પહેલો ટાર્ગેટ રહેશે 86નો અને બીજો ટાર્ગેટ રહેશે 90નો. ધીસ ઇઝ ઓલ્સો અ પોઝિશનલ કોલ. બીજો જે સ્ટોક છે એ છે દીપક નાઇટ્રાઇટ. દીપક નાઇટ્રાઇટમાં બી અગર જોશો તો સારો એવો બેઝ બનાવીને રિસન્ટલી સ્ટોકે સારી એવી રેલી કરી છે ઇન લાસ્ટ 4-5 ડેઝ, અને ક્લિયરલી આ સ્ટોક એક આઉટપરફોર્મર રહ્યો છે છેલ્લા 10-12 દિવસથી. આ સ્ટોકમાં બી ઓલરેડી બ્રેકઆઉટ આવી ગયું છે અબવ 1750, અને આજે સારું એવું ફોલોઅપ બાઇંગ બી આવી રહ્યું છે સ્ટોકમાં. તો આ સ્ટોકમાં પોઝિશનલ વ્યૂ લઈને કરંટ ભાવે કાં તો ઘટાડે બાઇંગ કરી શકાય. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 1650નો. પહેલો ટાર્ગેટ રહેશે 1925નો અને બીજો ટાર્ગેટ રહેશે 2050નો. એટલે જુઓ, ખાસ કરીને બે પસંદગી અહીંયાથી એક એનએમડીસીનું કાઉન્ટર તમારે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે કે જ્યાં આગળ એક તેજીની અપેક્ષા. પોઝિશનલ કોલ છે, 78નો સ્ટોપ લોસ રાખો. 86 અને 90ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. અને કેશ માર્કેટમાંથી દીપક નાઇટ્રાઇટને તમે ફોકસમાં રાખી શકો છો. 1650નો એક સ્ટોપ લોસ અહીંયા રાખો અને 1925 અને 2050 સુધીના લક્ષ્યાંક તમને દીપક નાઇટ્રાઇટની અંદર પણ આવતા જોવા મળી શકે છે. એટલે આ બંને પર એક ફોકસ તમારે ખાસ રાખવાનું છે. વેલ, આજના દિવસમાં